નમસ્કાર દોસ્તો, આપણા ગુજરાત રાજ્યમાં કોઈ પણ તાત્કાલિક સમયમાં જો મેડિકલ સારવારમાં સૌથી પહેલા લોકોના હૈયે તેમજ હોઠે ગુંજતું જો નામ હોય ને તો એ છે 108 મેડિકલ ઇમરજન્સી સર્વિસ। 108 એમ્બ્યુલન્સ દ્વારા આવી તમામ પ્રકારની ઇમરજન્સી જેવી કે હૃદય રોગને લગતી, દાઝી જવું, અકસ્માત, પ્રસૂતિને લગતી, મારામારી આવી તમામ પ્રકારની ઇમરજન્સીમાં નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવી રહી છે। શું દોસ્તો તમને ખબર છે કે આપણા ગુજરાતમાં દરરોજ 4000 થી વધારે એવા દર્દીઓ છે જેમને 108 દ્વારા સારવાર પૂરી પાડવામાં આવે છે। માત્ર એટલું જ નહીં, અત્યાર સુધીમાં 14 લાખ થી વધારે વિકટ પરિસ્થિતિમાં મુકાયેલ મહામૂલી માનવની જિંદગીનો બચાવ કરવામાં આવ્યો છે। એ સિવાય છેલ્લા 16 વર્ષમાં 1,51,00,000 જેટલા લોકોએ આ સેવાનો લાભ લીધેલો છે। એ સિવાય 51.27 લાખ કરતા વધારે પ્રસૂતા માતાને કટોકટીની સ્થિતિમાં મદદ કરવામાં આવેલી છે। ગુજસેલ અને EMRI GHS સાથે મળી આપણા ભારત દેશમાં સૌ પ્રથમ વખત આપણા ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ પણ શરૂ કરવામાં આવી છે। દરિયામાં કામ કરતા દરિયા ખેડૂતોની આરોગ્યની જાળવણી માટે પોરબંદર તેમજ ઓખા બંદર ખાતે 108 ઇમરજન્સી બોટ એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે। આ સેવાને રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ સફળ કામગીરી અને સમીક્ષા કરવા માટે અધિકારીઓ પણ નિયુક્ત કરાયેલા હોય છે। તો આ પ્રકારની કોઈ પણ ઇમરજન્સીમાં, જેમ કે મેડિકલ ઇમરજન્સી કે કોઈ પણ પ્રકારની આપતકાલીન પરિસ્થિતિમાં આપ પણ આ ગુજરાત સરકારની સેવાનો લાભ લેવા માટે 108 નંબર ડાયલ કરીને આ સેવાનો લાભ લઈ શકો છો।